પ્રણામ, સુપ્રભાત. મિત્રો, ધોરણ 9ના આપણા સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં ઇતિહાસનું પહેલું પ્રકરણ આપણે પૂર્ણ કર્યું. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, વિકાસ. હવે આપણા અભ્યાસનો બીજો વિભાગ નાગરિક શાસ્ત્ર, જેનું પ્રથમ ચેપ્ટર નંબર 8, ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. મિત્રો, ખૂબ જ પાયાનું અગત્યનું ચેપ્ટર ગણી શકાય, કેમ કે આ પ્રકરણના આધારે આપણે આખા નાગરિક શાસ્ત્રનો અભ્યાસ સમજવાનો છે, એના મુદ્દાઓને શીખવાના છે. તો ખૂબ જ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલાં બંધારણનો અર્થ. બંધારણ એટલે શું? સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ સંવિધાન. તો બંધારણ કોને કહેવાય? ધોરણ 8માં પણ આપણે આવી જ વ્યાખ્યા જોયેલી. ફરી વખત રિપીટ કરીએ છીએ કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે, શાસન વ્યવસ્થા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. નિયમોનો વ્યવસ્થિત સંગ્રહ શાસન ચલાવવા માટે. મિત્રો, એવું છે કહેવાય છે કે માનવી એક સામાજિક પ્રાણી છે. આપણે એક ચોક્કસ સમાજ વ્યવસ્થામાં રહીએ છીએ. આપણી આસપાસ એક ચોક્કસ શૈક્ષણિક વ્યવસ્થા છે, રાજ્ય વ્યવસ્થા છે, ધાર્મિક વ્યવસ્થાઓ છે. તો એના માટે ચોક્કસ નિયમોની જરૂર પડે. એ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવાય. કોઈપણ દેશની શાસન વ્યવસ્થાનો આ એક મહત્વનો દસ્તાવેજ ગણાય છે. એટલે સૌથી પહેલાં આપણે બંધારણના મહત્વ વિશે થોડી ચર્ચા કરીએ. 2 ગુણનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. બંધારણનું મહત્વ. તો બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. વિશ્વના મોટાભાગના દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં છે. ક્યાંક અપવાદરૂપ એવા દેશો છે કે જેમનું બંધારણ મૌખિક સ્વરૂપમાં પણ હોય છે. તો બંધારણની જોગવાઈઓના આધારે દેશમાં કાયદો ઘડવામાં આવે છે. મિત્રો, કાયદો કોણ ઘડે છે? તો એનો જવાબ આપણે એવો આપી શકીએ કે સંસદ. કેન્દ્ર હોય તો સંસદ અને રાજ્ય હોય તો રાજ્ય વિધાનસભા, વિધાન પરિષદ. પરંતુ એ કાયદો શેના આધારે ઘડાય છે? કેવી રીતે? એની ચોક્કસ પ્રોસિજર હોય છે. જેમ કે દેશના કાયદાઓ બંધારણને સુસંગત, બંધારણીય જોગવાઈઓને આધીન જ હોવા જોઈએ. સમયાંતરે પરિસ્થિતિઓ બદલાય ત્યારે કાયદાઓમાં પણ ઘણી વખતે ફેરફાર કરવાની જરૂર ઊભી થાય છે. જૂના અપ્રસ્તુત કાયદાઓ આપણે રદ પણ કરીએ અને બદલાયેલી પરિસ્થિતિઓ પ્રમાણે નવા કાયદાઓનું ઘડતર પણ થાય. પણ જે કાયદો ઘડવામાં આવે એ બંધારણને સુસંગત હોવો જોઈએ, બંધારણીય જોગવાઈઓને આધીન જ. બંધારણ આ રીતે કાયદાઓથી પણ સર્વોપરી છે. કાયદાથી પણ બંધારણનું મહત્વ સવિશેષ છે. બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આપણી આકાંક્ષાઓ કે ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. જ્યારે સામાજિક પરિસ્થિતિઓ બદલાય છે, શૈક્ષણિક પરિસ્થિતિઓમાં પરિવર્તન થાય છે, તો એ પ્રમાણે એ બદલાતી અપેક્ષાઓ મુજબ
જરૂરિયાતો મુજબ બંધારણમાં ફેરફાર કરી શકાય. ધ્યાનથી સમજો. બદલાતી અપેક્ષાઓ કે જરૂરિયાતો નાગરિકોની ઈચ્છાઓ મુજબ એ બંધારણમાં ફેરફાર થઈ શકે, પણ ચોક્કસ પ્રવિધિના આધારે. ચેપ્ટરમાં આપણે સમજવાના છીએ કે બંધારણમાં સુધારો કેવી રીતે થાય. અહીંયા હાલ આપણે એટલું સમજશું કે આ સંદર્ભે એવું કહી શકાય કે બંધારણ એ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ છે. જીવંત દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે એવું કહેવાય. હવે એ પછીના મુદ્દાની વાત કરીએ તો બંધારણની ઘડતર પ્રક્રિયા. બંધારણનું ઘડતર કેવી રીતે થયું એ મુદ્દો સમજીએ. 4 ગુણનો વિસ્તૃત પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે. ધોરણ 8 સુધી તમે આ જ મુદ્દો 3 ગુણમાં સમજ્યા હતા. તો આઝાદી પહેલા બ્રિટિશ સરકાર દ્વારા 25 માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપવામાં આવ્યું. હેતુલક્ષી ક્વેશ્ચન છે કે કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું હતું? તો આ એ જવાબ છે 25 માર્ચ 1946ના રોજ. 3 સભ્યોનું બનેલું કેબિનેટ મિશન ભારતની આઝાદીના ઉકેલ શોધવા માટે ભારત આવ્યું. તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. તો મિત્રો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે માર્ચ 1946 પછી બંધારણના ઘડતરની વ્યૂહરચના એ અંગેની ચર્ચા વિચારણા શરૂ થઈ ગયેલી. કોના માર્ગદર્શન મુજબ? તો કેબિનેટ મિશનના માર્ગદર્શન કે એની ભલામણ મુજબ. જોઈએ હવે વિગતવાર. તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. દરેકનો સમાવેશ કરેલો એમાં. કેવી રીતે જુઓ તો જુદી જુદી કોમ, ભારતમાં ઘણી વિવિધતા છે, એ દરેક વર્ગને, દરેક સમુદાયને ન્યાય મળે, તક મળે એ પ્રમાણે બંધારણ સભાની રચના થયેલી. જુદી જુદી કોમ, ધર્મ, જાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, ધાર્મિક, રાજકીય નિષ્ણાતો. હવે તદનુસાર કેટલાક મહત્વના આપણે અને જાણીતા બંધારણ સભાના સભ્યોના નામ અહીંયા જોઈએ. તો જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, HV કામત, ફ્રેન્ક એન્થોની, કનૈયાલાલ મુનશી, કૃષ્ણસ્વામી આયંગર, બલદેવસિંહ. મહિલા પ્રતિનિધિઓમાં સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. આ બધા જાણીતા બંધારણ સભાના સભ્યો, જેમાંના કેટલાક નામ તમે ધોરણ 8માં પણ સાંભળ્યા હતા. હવે ખાસ અગત્યની વાત કે બંધારણ સભાના અધ્યક્ષ, બંધારણ સભામાં જેમને સૌથી સર્વોચ્ચ સ્થાન આપેલું એ કોણ? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા સ્વતંત્ર ભારતના. જ્યારે બંધારણની મુસદ્દા એટલે કે ખરડાઓ, મુદ્દાઓ
પસાર કરવા માટેની સમિતિ એટલે કે ખરડા સમિતિ, એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર, મતલબ ડૉક્ટર BR આંબેડકર, એ નામ પણ જાણીએ છીએ આપણે બધા. તો આમાંથી આપણે વધુમાં વધુ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જેથી આપણા ઉત્તરમાં આપણે વધુ લાંબી અને સચોટ રજૂઆત કરી શકીએ. આ બંધારણ સભાએ તેમની કામગીરી 9મી ડિસેમ્બર 1946ના રોજ શરૂ કરી. આ તારીખ યાદ રાખીશું, 9 ડિસેમ્બર 1946. હેતુલક્ષી પ્રશ્નો ઘણા બધા છે, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું એટલે આપણે આ ચેપ્ટરમાં સારી રીતે માર્ક્સ મેળવી શકીએ. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં મળેલી કુલ 166 બેઠકમાં તેની કામગીરી પૂર્ણ કરી. આ સમયગાળો છે મિત્રો કે બંધારણ ઘડતરની પ્રક્રિયા કેટલો સમય ચાલેલી, તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અંદાજિત એવું કહી શકાય કે 3 વર્ષ જેટલો સમય થયેલો. હવે આટલા સમયગાળામાં કેટલી બેઠકો થયેલી, તો 166. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો. આપણી પરિસ્થિતિઓ મુજબ આપણે દુનિયાના અન્ય કોઈ બંધારણનું અનુકરણ નથી કર્યું, પણ અન્ય દેશોના બંધારણની જે મહત્વની બાબતો હતી એનો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસ પછી તેના ઉપર વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. જે વખતે બંધારણનો આપણે અમલ કર્યો ત્યારે બંધારણનું કદ, એનું સ્વરૂપ કેટલું હતું, તો બંધારણમાં પ્રથમ જ્યારે એનો અમલ થયો ત્યારે 295 અનુચ્છેદ મતલબ કે આર્ટિકલ્સ હતા. 295 અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ, અને 8 પરિશિષ્ટ હતા, 8 વિભાગમાં. ત્યારબાદ સુધારા સાથે 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થયા છે, અને બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું. કદ કે સ્વરૂપ કહી શકાય આને. 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં બંધારણ સર્વાનુમતે પસાર થયું. આ તારીખ પણ ખાસ અગત્યની. ઘડતરની પ્રક્રિયા શરૂ ક્યારે થઈ, તો 9 ડિસેમ્બર 1946. બંધારણ ઘડતરની પ્રક્રિયા પૂર્ણ ક્યારે થઈ, મતલબ કે સર્વાનુમતે બંધારણ પસાર ક્યારે થયું, તો 26મી નવેમ્બર 1949. મિત્રો, ધોરણ 8માં તમે આ જ મુદ્દાની સમજ મેળવી હતી કે આપણું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ પસાર થઈ ગયું હતું, પરંતુ એનો અમલ 2 મહિના પછી થયો હતો, 26 જાન્યુઆરી 1950. આવું શા માટે? તો એનું એક કારણ હતું કે 1930થી આપણે 26 જાન્યુઆરીનો દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, અથવા સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એટલે બંધારણનો અમલ પણ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો, અને ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું, લોકશાહી.
26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન તરીકે શાનદાર રીતે ઉજવીએ છીએ. ત્યારથી એ દિવસ આપણા માટે યાદગાર છે. ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ પણ કહીએ છીએ. ભારતના બંધારણમાં આપણું રાષ્ટ્રચિહ્ન 4 સિંહોની મુખાકૃતિ, 4 સિંહોના મુખવાળી આકૃતિ જોઈ હશે તમે. કોઈ સરકારી પ્રતિષ્ઠાન હોય, કોઈ સરકારી કાર્યાલયો હોય તો ત્યાં આ આપણું નેશનલ સિમ્બોલ જોવા મળે. આપણું રાષ્ટ્રસૂત્ર જે આ 4 સિંહની આકૃતિની નીચે લખેલું છે, સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું. સત્યમેવ જયતે. આ હેતુલક્ષી પ્રશ્નો ધ્યાનમાં રાખજો બરાબર, કેમ કે આ પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે અવારનવાર. હવે મિત્રો આપણે વાત કરી કે 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ. તો આટલા વિસ્તૃત વિગતપૂર્ણ બંધારણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ છે? 2 ગુણમાં પણ આવો પ્રશ્ન આવે છે. તો આપણા બંધારણમાં લોકોના મૂળભૂત હક, લોકશાહી છે એટલે મૂળભૂત હકનું વિશેષ મહત્વ હોય. મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે આપણે 9મા ચેપ્ટરમાં શીખવાના છીએ, નાગરિકના 2જા ચેપ્ટરમાં. સરકારના અંગો અને કાર્યો, સરકારના અંગો અને કાર્યો, કેટલીક વહીવટી સૂચનાઓ. મતલબ આપણી રાજ્ય વ્યવસ્થાનું માળખું કેન્દ્રથી લઈ અને સૌથી નીચે છેક ગ્રામ પંચાયત સુધીની. ન્યાયતંત્રની વ્યવસ્થા, એના માટે એક આખું ચેપ્ટર આપણે શીખવાના છીએ, 11મું. તો આવી અનેક મહત્વની બાબતોનો સમાવેશ છે. નાનામાં નાની બાબતોની સ્પષ્ટતા સાથે આથી ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું, વિસ્તૃત, વિશદ લેખિત દસ્તાવેજ ગણાય છે. વિસ્તૃત બંધારણને વિશદપૂર્ણ એટલે કે નાનામાં નાની બાબતોની ચોક્કસ સ્પષ્ટતા સાથે, કેમ કે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે ભારત. દુનિયાના સૌથી વધુ મતદારો ભારત પાસે છે. તો મિત્રો આજના આ વિડીયો તાસમાં આપણે બંધારણનો અર્થ સમજ્યા, બંધારણનું મહત્ત્વ સમજ્યા અને એક વિસ્તૃત મુદ્દાની ચર્ચા કરી, બંધારણ ઘડતરની પ્રક્રિયા. તો ખાસ આ તમને જે પ્રશ્નો સમજાવવામાં આવે છે એ તમારે સારા અક્ષરે નોટ્સબુકમાં લખવાના અને એને સમજવાનો પ્રયાસ કરવાનો છે. અસ્તુ, પ્રણામ.